ડભોઈ નગરમાં મુખ્ય બજાર ટાવરથી કન્યા શાળા સુધી ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગનો અભાવ જોવા મળતો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી, જેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ બુધવારે ડભોઈ પોલીસે નગરના મુખ્ય બજારમાં ફરી ઓડ ઇવન પાર્કિંગનો કડકાઈ સાથે અમલ કરાવ્યો હતો. સાથે દુકાનદારોને પણ નો ટ્રાફિક ઝોનમાં ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. બુધવારે ડભોઈ પોલીસે નગરના મુખ્ય બજારમાં ફરી ઓડ ઇવન પાર્કિંગનો કડકાઈ સાથે અમલ કરવામાં આવ્યો હતો. આ સાથે દુકાનદારોને પણ નો ટ્રાફિક ઝોનમાં ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ કરવા સૂચના પણ આપવામાં આવી હતી. ડભોઈ નગરના મુખ્ય બજારમાં ટ્રાફિક ઝોનમાં જાહેરનામાનો અમલ થતો ના હોય અને ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોવાથી તે દૂર કરવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા, જેને લઈને ડભોઈ પોલીસ પ્રશાસન ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોયલ અને ટ્રાફિક પોલીસ સહિત પોલીસ જવાનોના કાફલાએ ડભોઈ નગરના મુખ્ય બજારમાં પહોંચી ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ ન કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે દુકાનદારોને વાહનો દુકાન પાસે ન મૂકવા અને ઓડ ઇવન પદ્ધતિનું પાલન કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી. નગરના મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પાલિકા દ્વારા પણ ટૂંક સમયમાં એક્શન લેવાશે.